સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા હોળીના તહેવાર પહેલાં ફૂડ ચેકિંગ હાથ ધરવામાં આવશે. હોળીના તહેવાર પહેલાં મહાનગરપાલિકાની ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરાશે. નકલી માવા, દૂધ, પનીર વેચતી વસ્તુઓ પર દરોડો પાડવામાં આવશે. શહેરી વિસ્તારમાં મીઠાઈની દુકાનો પર ચેકિંગ હાથ ધરાશે. ઘણા લોકો નકલી મીઠાઈ ખાઈને બીમાર ન પડે તે દિશામાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મઠો અને ઘણી બધી વસ્તુઓ જે શહેરી રહેવાસીઓ દ્વારા પસંદ કરવામાં આવે છે. રાજ્યસભામાં પણ આમ આદમી પાર્ટીના સાંસદ નકલી પનીર દૂધ વિશે અવાજ ઉઠાવ્યો હતો. ત્યારે ફરી એક વખત ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવશે. એચ.એસ. પટેલ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન. હમણાં હવે હોળીનો તહેવાર હોવાથી સૌથી વધારે વેચાણ અને ખવાતું હોય તો આપણે મઠા છે, શ્રીખંડ છે કે દાણા ચણા ને એ વસ્તુ સૌથી વધારે વપરાશ થતો ખાતા હોય છે. જેના માટે આપણે સુરત કોર્પોરેશનના દરેક એરિયામાં ટીમ બનાવી મઠા, શ્રીખંડ અને દાણા ચણાના નમૂના લેવાની કામગીરી કરવામાં આવે છે અને આપણે પછી નમૂનો લઈ ફૂડ એનાલિસ્ટને મોકલવામાં આવે છે. કેવું પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે? કેટલી ટીમો છે? કઈ દુકાનદારો પર આપણે જે માવા કે દૂધ કે પનીર જેવા જે વસ્તુઓ છે એ નકલી ઘણી બધી આવતી હોય છે, તો એ સંદર્ભમાં શું ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવે? આજે પનીર ને બધું જે હમણાં જે પ્રમાણેનો આપણે જાણવા મળ્યું છે એ માટે આપણે એના માટેની કાર્યવાહી હમણાં પણ ચાલુ જ છે, પનીરના નમૂના લેવાની કે બાબતની. અને હોળીનો તહેવાર હોવાથી સૌથી વધારે હમણાં શ્રીખંડ ને મઠાનું હશે એટલે એના માટે આપણે સુરત કોર્પોરેશન આપણે દરેક ઝોનોમાં ટીમ બનાવી અને એના જે બનાવતા હોય તથા રિટેલ વેચતા હોય એના પર નમૂના લઈ અને એ લોકો સામે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ પ્રમાણે જો એવા રિઝલ્ટ આવશે તો એમની કાર્યવાહી કરવામાં આવશે. સુરત શહેરની જનતાની જે સ્વાસ્થ્યની જે ચિંતા છે એ સ્વાસ્થ્ય વિભાગને બહુ ધ્યાન રાખવું જોઈએ, કારણ કેમ કે ઘણા બધા જનતા છે, શહેરીજનો છે એ માંગ કરે છે કે ઘણી બધી ડુપ્લિકેટ નકલી વસ્તુઓ જે છે ને માર્કેટમાં આવી રહી છે અને ખાવા પીવાની વસ્તુઓમાં એને લોકો જે રીતે ઇસ્તેમાલ કરે છે એનાથી સ્વાસ્થ્ય બહુ ખરાબ થાય છે. તો શું ફૂડ વિભાગ દ્વારા આગામી દિવસોમાં કઈ પ્રકારની કાર્યવાહી કરશે? હા, એના માટે જ આપણે સૌથી વધારે નમૂના લઈએ અને અમારી વિઝિટ પણ વધી ગઈ છે અને અમે વધારે સંસ્થાઓ ચેક કરતા થઈ ગયા છે કે જેથી એવું ખાદ્ય પદાર્થ લોકોના શરીરને એ લોકોને ખાવા નહીં મળે કે જેથી એમનું સેહત સારું રહે અને એ માટે જ અમે આ બધી કામગીરી વધારવામાં આવી છે.